નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। અમદાવાદ એર ઇન્ડિયાના પ્લેન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો। દુર્ઘટનાના 1 મહિના બાદ આ પ્લેન ક્રેશના પ્રાથમિક રિપોર્ટમાં જે ખુલાસા થયા છે તેમાં જણાવાયું છે કે વિમાનના બંને એન્જિન બંધ થવાથી દુર્ઘટના સર્જાઈ। બંને પાયલટ વચ્ચે થયેલી વાતચીત રેકોર્ડ કરવામાં આવી। એક પાયલટે બીજાને એન્જિન બંધ થવા અંગે પૂછ્યું પણ હતું, જો કે બીજા પાયલટે જણાવ્યું હતું કે તેણે એન્જિન નથી બંધ કર્યું। એએઆઈબીના 15 પેજના રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા। વિમાન 32 સેકન્ડ સુધી હવામાં રહ્યું હોવાનો પણ રિપોર્ટમાં ખુલાસો થયો છે। રનવેથી માત્ર 0.9 નોટિકલ માઇલ દૂર હોસ્ટેલ સાથે અથડાયું હતું પ્લેન। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અર્પિત દરજી। અર્પિત, જે પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, ખુલાસાઓ શું શું થયા છે? આજે પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, પ્રાઇમા ફેસી રિપોર્ટ, એમાં સૌથી મહત્વની અને સૌથી મોટી વાત એક છે કે જે ઈંધણ મળવું જોઈએ એન્જિનને, એ ઈંધણ મળવાનું બંધ થઈ ગયું હતું, જેના કારણે આખી દુર્ઘટના બની હતી। જે આખા રિપોર્ટ 15 પેજનો રિપોર્ટ છે, એમાં સૌથી મોટી અને આંખે ઉડીને વળગે એવી બાબત હાલ આ સામે આવી છે। અલગ અલગ બાબતોની તપાસ હાલ કરવામાં આવી રહી છે, પરંતુ આ રિપોર્ટ છે હજુ પ્રાઇમા ફેસી રિપોર્ટ છે। જે ડિટેલમાં રિપોર્ટ છે એ રિપોર્ટ આવતા હજુ લગભગ 3 થી 6 મહિના જેટલો સમય લાગી શકે છે, પરંતુ હાલ ઇનિશિયલ રિપોર્ટ 1 મહિનો થયો ત્યારે જાહેર કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો, બરાબર હું ઘટના સ્થળ પર છું। જે રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મેન્શન કરવામાં આવ્યો છે, તો જે પ્રત્યક્ષદર્શી લોકો હતા, સાથે સાથે જે સિવિલ એવિએશન એટલે કે એવિએશનના એક્સપર્ટ્સ હોય, એમનું માર્ગદર્શન અથવા તો એમની પ્રતિક્રિયા લઈ, એમનો રિવ્યૂ લઈને આખો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો, આ હોસ્ટેલ કેમ્પસ છે કે જ્યાં વિમાન અથડાયું હતું। આ લગભગ 4 જેટલા બિલ્ડિંગ આવેલા છે, અને એની આગળ એક 5મું બિલ્ડિંગ છે કે જે બિલ્ડિંગ છે મેશ, કે જેને પાછળ ટેલનો ભાગ એટલે કે વિમાનના પાછળનો ભાગ અથડાયો હતો, અને એ સોશિયલ મીડિયામાં તસવીરો પણ વાયરલ થઈ હતી। એ ભાગ આની પાછળ છે। આપ જોઈ રહ્યા છો, ઘટના સ્થળ પર હજુ પણ એક બળેલું બાઇક છે અને એક સાયકલ છે, એ ખાખ થઈ ગયેલ અવસ્થામાં હાલ જોવા મળી રહ્યું છે। જે રિપોર્ટની વાત કરવામાં આવે તો રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જે રન સ્વિચ હોય છે એ કટ ઓફ થઈ ગઈ હતી, અને આ કટ ઓફ થઈ જવા મામલે કોકપિટમાં બંને પાયલોટ વચ્ચે જે સંવાદ થયો હતો એ સંવાદનો ઉલ્લેખ પણ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, જેમાં એક પાયલોટ બીજા પાયલોટને પૂછા કરી રહ્યા છે કે શું આ સ્વિચ તમે બંધ કરી છે, ત્યારે જવાબ મળી રહ્યો છે કે એમને બંધ નથી કરી રહી। તો સૌથી મોટો સવાલ ઊભો એ થાય છે કે આ જે એન્જિનને ઈંધણ મળવા માટેની જે સ્વિચ હોય છે, રનમાંથી કટ ઓફ કેવી રીતે થઈ ગઈ, એ તપાસનો વિષય છે કે મુખ્ય કડી છે। જો એ કડી બહાર આવશે, એની હકીકત સામે આવશે, તો આ આખા દુર્ઘટનાનો ભેદ છે એ ઉકેલાય એવી પૂરેપૂરી શક્યતા છે। ટેક ઓફ થયા પછી થોડી વારમાં જે એક સીસીટીવી પણ સામે આવ્યા છે, અને સીસીટીવીનું એક પિક્ચર છે, સ્ક્રીનશોટ છે, એ રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મેન્શન કરવામાં આવ્યો છે, જેમાં રેટ એટલે કે ઇમરજન્સી પાવર સપ્લાય સિસ્ટમ પણ સક્રિય થઈ ગઈ હતી। એટલે કોઈ પણ પ્રકારની એવી કોઈ મોટી બાબત હતી નહીં, તો કેવી રીતે ક્રેશ થયું એ સૌથી મોટો સવાલ હતો, ને અલગ અલગ પ્રકારના કયાસ લગાવવામાં આવી રહ્યા હતા, અલગ અલગ પ્રકારની સંભાવનાઓ અને શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી, પણ હવે એ શક્યતાઓ પર મહદઅંશે જે પૂર્ણ વિરામ અથવા તો એક ઇનિશિયલ પ્રાથમિક કારણ હાલ સામે લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં જે એન્જિનમાં ઈંધણ મળતું બંધ થઈ ગઈ હોવાની વાત કરવામાં આવી છે। સાથે સાથે બંને પાયલોટ હતા, એ બંને પાયલોટના એક્સપિરિયન્સનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેમાં જે સુમિત સબ્રવાલ હતા મુખ્ય પાયલોટ, એમની ઉંમર 56 વર્ષ હતી, અને અન્ય એક પાયલોટ હતા, એ પાયલોટની ઉંમર પર લગભગ 30 થી 32 વર્ષની હતી। એક મોટી વાત એ પણ આવી છે, આ રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યારે આ પ્લેન દુર્ઘટના બની હતી એના આગલા દિવસે બંને પાયલોટ મુંબઈમાં હતા, અને આગલા દિવસે જ અમદાવાદ આવ્યા હતા મુંબઈથી। આ ઉપરાંત બંને પાયલોટ જે હતા, એ બંને પાયલોટ પૈકી એક પણ પાયલોટે 24 કલાક પહેલા પ્લેન રન નહોતું કર્યું, એનું વાતનો પણ આખી જે રિપોર્ટ છે એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વિમાનમાં 54,200 કિલોગ્રામ ઈંધણ હતું, એટલે કે શુદ્ધ પેટ્રોલ હતું, એ વાતનો ઉલ્લેખ પણ હાલ કરવામાં આવ્યો છે। એટલે જે કયાસો લગાવવામાં આવી રહ્યા હતા કે વિમાનમાં કઈ કઈ બાબતો અહીંયા છે, અને
કેટલા પેસેન્જર સવાર હતા, એ તમામ હકીકતો અને બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં પ્રમાણે કહેવામાં આવ્યું છે કે લગભગ 2,13,401 કિલોગ્રામ આ આખા પ્લેનમાં વજન પણ સવાર હતો, એટલે કે જે લોડ હતો એ લોડ આ પ્રકારનો લોડ હતો. આપ જોઈ રહ્યા છો હજુ પણ કેટલીક કાટમાળમાં કેટલીક બાબતો હાલ જોવા મળી રહી છે અને આખો જે વિસ્તાર છે એ કોર્ડન રાખવામાં આવ્યો છે. આ સાથે સાથે એક વાત એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે બોઈંગ એટલે કે બોઈંગનું જે પ્લેન હતું એ પ્લેનમાં કોઈ પણ પ્રકારની ખામી બાબતે કોઈ પણ પ્રકારની જે પગલાં લેવાની ભલામણ હાલ કરવામાં ન આવી હોવાની વાત પણ આખા રિપોર્ટમાં કરવામાં આવી છે. સાથે સાથે એક વાત એ પણ મેન્શન કરવામાં આવી છે કે સૌથી પહેલાં જ્યારે ફ્લાઇટ ટેક ઓફ થયું હતું ત્યારે આ જે બિલ્ડિંગ તમે જોઈ રહ્યા છો, હું એ પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે ક્યાં સૌથી પહેલાં અથડાયું હતું. તો આ જે 4 બિલ્ડિંગો છે, 4 બિલ્ડિંગ પછી સૌથી પહેલાં બિલ્ડિંગ શરૂ થાય છે મેશ. તો મેશની પહેલાં ગ્રીનરી છે, વૃક્ષો છે. એ વૃક્ષોની સાથે સાથે એક ચીમની પણ આવેલી હતી. એ વૃક્ષો અને ચીમની સાથે સૌથી પહેલાં આ પ્લેન અથડાયું હતું અને પ્લેન અથડાયા પછી આ જે હોસ્ટેલ બિલ્ડિંગ છે, હોસ્ટેલ બિલ્ડિંગની ઉપર પાણીની ટાંકી છે, એ પાણીની ટાંકી પર એન્જિન અથડાયું હતું અને એ પ્લેન ક્રેશ થવાના કારણે બંને પાંખ છે એ પાંખ છૂટી પડી ગઈ હતી. અને એ પાંખની વાત કરું તો હું બરાબર આ એક ICMRનો ગેટ આવેલો છે એ પાંખ ત્યાં પડી હતી. એ ખૂબ વાયરલ પણ થઈ હતી અને હું જ્યારે 12 તારીખે લગભગ 2 વાગે જ્યારે પ્લેન ક્રેશ થયું હતું એની લગભગ 20 મિનિટની અંદર હું અહીંયા પહોંચ્યો હતો ત્યારે જે સ્થાન તમે જોઈ રહ્યા છો ત્યાં મૃતદેહના ઢગલા હતા. કેટલાક મૃતદેહ અહીંયાથી પણ કાઢવામાં આવ્યા હતા કેમ કે મૃતદેહ ધડાકો એટલો જબરજસ્ત થયો હતો ત્યારે કેટલાક મૃતદેહ અહીંયા પણ પહોંચ્યા હતા અને અહીંયાથી પણ કેટલાક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બરાબર એ જગ્યા છે કે જ્યાં આખી વિમાનની દુર્ઘટના બન્યા પછી મૃતદેહ અને એમના જે મૃતકો હતા એના શરીરના અંગો આમ તેમ છિન્ન ભિન્ન થઈ ગયા હતા અને વિખેરાઈ ગયા હતા. બરાબર તમે આ જુઓ, મારા સહયોગી અંકિતને કહીશ કે આપને બતાવીશ કે જે ફ્લાઇટની પાંખ હતી એક વિંગ, એ વિંગ અહીંયા પડી હતી અને એ વિંગની આજુબાજુ પણ કેટલાય મૃતદેહો જોવા મળ્યા હતા. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ બરાબર 1 મહિના પહેલા 12મી જૂને 2 વાગ્યાની આસપાસ અહીંયા જોવા મળી હતી. અન્ય કેટલો કાટમાળ છે એ કાટમાળ હજુ પણ અહીંયા જોવા મળી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો આ પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશમાં એક ટિફિન પણ અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે એવું માની શકાય કે જે વ્યક્તિઓ અહીંયાથી પસાર થઈ રહ્યા હશે એમનું ટિફિન પણ અહીંયા વિખેરાઈ અથવા તો એનો કાટમાળ છે એ દૂર સુધી ફેંકાયો હતો. હાલની વાત કરવામાં આવે તો હાલ આખી જે ક્રેશ સાઇટ છે એ ક્રેશ સાઇટને સુરક્ષિત રાખવા માટે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કેમ કે આ જગ્યા સુરક્ષિત રહેવી હજુ લાંબો સમય એટલા માટે જરૂરી છે કે દિવસે ને દિવસે જેમ આગળ તપાસ વધી રહી છે એમ કેટલીક મહત્વની બાબતો અને જાણકારીઓ પણ અહીંયાથી મળી રહી છે. હાલની વાત કરવામાં આવે તો હાલ તમે જે હોસ્ટેલનું બિલ્ડિંગ છે એ હોસ્ટેલનું બિલ્ડિંગ જર્જરિત અવસ્થામાં જોવા મળી રહ્યું છે. કોઈ પણ વ્યક્તિ બિનજરૂરી રીતે અંદર ન પ્રવેશે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમ કે અહીંયા એવું જોવા મળ્યું હતું જ્યારે દુર્ઘટના બની ત્યારે લોકો બિનજરૂરી રીતે અહીંયા આવતા હતા અને જે આખી રેસ્ક્યુની કામગીરી હોય અથવા તો તપાસ એજન્સીની કામગીરી હોય એને પણ વિલંબમાં મૂકતા હતા અને એ કામગીરીને અસર અથવા તો આડઅસર પહોંચે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હતું. એટલા માટે આ જગ્યાને સુરક્ષિત કરવામાં આવી. સાથે સાથે મારા સહયોગીને કહીશ કે બરાબર વચ્ચે તમને બતાવે આ જે વચ્ચે કચરાના ઢગલા જોઈ રહ્યા છો, માટીનો ઢગલો છે, ત્યાં એક વિંગ પડી હતી. અને ટાંકીની જો વાત કરું તો બરાબર આપને હું બતાવું કે આ જે પાણીની ટાંકી જે બિલ્ડિંગ છે મેસ બિલ્ડિંગ, ત્યાં આગળ તમે જોઈ રહ્યા છો એ મેસ બિલ્ડિંગ છે પાણીની ટાંકી કે એની પાછળ બરાબર ચીમની આવેલી છે, એની પાછળ જે વૃક્ષો આવેલા છે ત્યાં આ પ્લેન ટકરાયું હતું ને પ્લેન ટકરાયા પછી પાછળનો હિસ્સો ત્યાં રહી ગયો હતો અને એ 2-3 ભાગમાં કટકા થયા હતા. અને જે ઓપન સ્પેસ જોઈ રહ્યા છો ત્યાં પણ પ્લેનનો કેટલો કાટમાળ ને કેટલો હિસ્સો છે એ ત્યાં પડ્યો હતો. ઉપરાંત કેટલો હિસ્સો છે આ બિલ્ડિંગ છે, અલગ 4 બિલ્ડિંગ આવેલા છે, એ 4 બિલ્ડિંગની આસપાસના વિસ્તારોમાં પણ આ કાટમાળ પડ્યો હતો. આ જે રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટમાં એ પણ મેન્શન કરવામાં આવ્યું છે કે જે રેકોર્ડર છે એ રેકોર્ડર 16મી તારીખે F બ્લોકની આસપાસ મળી આવ્યું હતું. એ રેકોર્ડર મળી આવ્યાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. અને હજુ તમે જોઈ રહ્યા છો કે આપણે બતાવવાનો પ્રયાસ કર્યો કે જ્યારે પ્લેન ટેક ઓફ થાય છે તો બરોબર આનેથી ઉપર ઉડે છે અને એ તસવીરો પણ
જોવા અહીંયા મળી રહી છે. એટલે કે જે દિવસે આ ઘટના બની હતી એ દિવસે બરાબર આ જ પ્રકારે પ્લેન ત્યાંથી ટેક ઓફ થયું હતું, પરંતુ કેટલાક કારણોસર અને જે કયાસો લગાવવામાં આવતા હતા અને એ કયાસો અને શક્યતાઓનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અને હાલ એક મોટી બાબત, મોટું રીઝન સામે આવ્યું હોય તો એ છે કે જે એન્જિનને ઈંધણ મળવું જોઈએ એ ઈંધણ મળ્યું ન હતું. થોડાક સમય માટે, કેટલીક સેકન્ડો માટે એના કારણે જ આખી દુર્ઘટના બની હતી. અને લગભગ 235 જેટલા લોકો હતા પ્લેનમાં સવાર. એ તમામના એક પેસેન્જર સિવાય તમામ લોકોના મોત થયા હતા. સાથે સાથે અહીંથી કેટલાક લોકો પસાર થઈ રહ્યા હતા, એમના પણ મોત થયા હતા. અને આખી ગઈ 12મી તારીખે જે કરુણાંતિકા બની હતી એનો 1 મહિનો હવે પૂરો થયો છે, ત્યારે એક રિપોર્ટ, પ્રાઇમા ફેસી રિપોર્ટ હાલ જારી કરવામાં આવ્યો છે. પરંતુ આવનારા દિવસોમાં આનાથી વધારે ડિટેલ રિપોર્ટ પણ આવી શકે છે અને આનાથી મહત્વના કેટલાક મોટા ખુલાસા પણ થઈ શકે છે. કેમ કે આખા રિપોર્ટમાં, 15 પેજના રિપોર્ટમાં સૌથી મોટામાં મોટી 2 બાબતો છે. જે પાયલોટ વચ્ચે સંવાદ થયો છે, સ્વિચ બંધ કરવા બાબતે, એ મહત્વની વાત છે. અને સ્વિચ કેવી રીતે બંધ થઈ હતી એ સૌથી મોટી વાત હાલ આ રિપોર્ટમાં સામે આવી રહી છે, જે હવે આગામી દિવસોમાં સૌથી મોટો તપાસનો વિષય અને ચર્ચાનો વિષય પણ બની રહેવાની છે. જી અર્પિતા, આભાર આપનો જાણકારી આપવા માટે.